અમદાવાદના વસ્ત્રાલની અંદર કપિરાજનો આતંક સામે આવ્યો છે। કપિરાજ દ્વારા ત્રણ સોસાયટીની અંદર 5 થી 6 લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર ઘટના જોઈશું આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વધતા જતા વિકાસની આડમાં અમદાવાદની અંદર ક્યાંક ને ક્યાંક જંગલો અને વૃક્ષો કપાઈ રહ્યા છે અને ઓછા થઈ રહ્યા છે। ત્યારે જંગલની અંદર અને વૃક્ષો પર વસવાટ કરતા વાનરો છે, કપિરાજ છે, તેઓ હવે શહેરના સોસાયટીના ભાગની અંદર આવવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર 3 સોસાયટીની અંદર કપિરાજે આતંક મચાવ્યો હતો। કપિરાજ દ્વારા બાળકો, વૃદ્ધો તેમજ મહિલાઓને બચકા ભરીને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા। જુઓ થોડા દ્રશ્યો। આ કપિરાજ દ્વારા સોસાયટીની અંદર રમતા બાળકો, વૃદ્ધો તેમજ મહિલાઓને બચકા ભર્યા અને તેના પર હુમલો કરવાથી આ લોકો ખૂબ જ ગભરાઈ ગયા છે અને આ સોસાયટીમાં વસતા લોકો હવે બહાર જવાનું પણ આ કપિરાજના આતંકથી ટાળી રહ્યા છે। આની પહેલાં પણ આ કપિરાજ દ્વારા અનેકવાર હુમલો કરવામાં આવ્યો હતો। આજથી 5 થી 7 દિવસ પહેલાં કપિરાજ દ્વારા 7 લોકો પર હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા। ત્યારે ફરીવાર આવો મામલો સામે આવતા સોસાયટી દ્વારા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા હાલ તો આ કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિકોનું માનવું છે કે હજી પણ આના સિવાય અનેક કપિરાજો છે જેના દ્વારા સોસાયટીની અંદર હુમલાઓ કરવામાં આવે છે અને આતંક મચાવવામાં આવે છે। અમદાવાદમાં જો જંગલો અને વૃક્ષો બચ્યા હોત તો આ કપિરાજોને સોસાયટીમાં ન આવવું પડત ને આવી રીતે લોકોને હાલાકીનો સામનો ન કરવો પડત। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે